રોગાન શેષાન પહંસી તુષ્ટા હૃષ્ટા તુ કામાન સકલાન ભ્રિષ્ટા તામસરીતા ન વિપન્નરાણમ તામસરીતામ યાશ્રયતા પ્રયંતુ. કોઈ પણ સામેથી વ્યક્તિ તમારી ઉપર જ્યારે પ્રહાર કરે અથવા તમારા ઉપર કોઈ આમ કાર્ય કરે ત્યારે તો તમને ખબર પડે, પણ પીઠ પાછળ ઘા કરે તો એને શું કહેવું? ઘણી વખત એક જ થાળીમાં બેસવાવાળા, એક જ થાળીમાં બેસીને ખાવાવાળા બે મિત્રો જ્યારે દુશ્મન બને અને એવા સમયે એકબીજાના જે રાજ જે છે એ જાણવાવાળા મિત્રો જ્યારે પરસ્પર શત્રુ બને અને એવા સમયે તમને નુકસાન કરાવે તો એવા સમયે તમારે શું સમજવું? ઘણી વખત કોઈ પણ વ્યક્તિને આપણે કંઈક આપ્યું છે, ધન આપ્યું છે, પૈસા આપ્યા છે, સંપત્તિમાં ભાગીદાર બનાવ્યો છે, કોઈ વસ્તુ એનાથી ખરીદી છે અને એ વ્યક્તિ આપણા પાછળ કંઈક રાજ રમત કરે, ગુજરાતીમાં કંઈ રાજ રમત કરે, તો એવા સમયે કયા પ્રકારના એવા યોગ હોઈ શકે? જીવનમાં નાની મોટી સમસ્યાઓ તો દરેકને રહે, બરાબર છે. ક્યારેક ક્યારેક આપણું ધાર્યું ન થાય અને સામેના વ્યક્તિ ઉપર દોષનો ટોપલો નાખી દઈએ, એ વસ્તુ અલગ છે. પણ ક્યારેક ક્યારેક આપણા જીવનમાં કમાયેલી તમામ સંપત્તિ કોઈને આપણે આપી દઈએ અને ત્યારબાદ એ વ્યક્તિ આપણને ઉપરથી ખરાબ ચિતરવા માટે પ્રયત્ન કરે કે ભાઈ આ વ્યક્તિ ખોટો છે, તો એવા સમયે માણસની શું લાગણી થાય? કાંકરીના માર્યા કદી ન મળીએ, મેણાના માર્યા મરીએ વાલીડા. કારણ કે નેડો લગાડ્યો તમ સાથે, જેના સાથે મનથી મિત્રતા હોય અને એવો વ્યક્તિ જ્યારે તકલીફ આપે ત્યારે આ ષડયંત્રના ભોગ બનાતા હોય. મિત્રો, જીવનની અંદર સંઘર્ષ, સમસ્યાઓ, પ્રશ્નો તો દરેકને હોય જ છે, પણ જે પ્રશ્નનું સમાધાન કરવાવાળો જે વ્યક્તિ હોય એ પોતાનો અંગત હોય છે, પણ ઘા કરવાવાળો પણ અંગતનો વ્યક્તિ જ હોય છે. તો આવા સમયે જ્યારે આવી કોઈ પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે શું કરવું જોઈએ અથવા તો શેના કારણે થાય છે? કારણ કે પહેલાં તો રોગ ન થાય એવો જ વ્યવહાર થવો જોઈએ. માનો કે પછી રોગ થઈ ગયો છે તો એના માટે શું ઉપાય કરવા, એનો શું ઉપચાર કરવો, શું નિદાન આવી ગયું છે તો કઈ રીતે એનો ઉપાય કરવો, એની વાત છે. જ્યોતિષ શાસ્ત્રની અંદર આ વસ્તુઓ બધી આપણે જાણી શકાય, કારણ કે પૂર્વ જન્મના સંચિત કર્મોના કારણે આ જન્મમાં કોની સાથે આપણે રહેવાનું છે, પતિ પત્ની તરીકે કોણ આપણી સાથે રહેશે, માતા પિતા આપણા કોણ રહેશે, ભાઈ ભાંડુઓ આપણી સાથે કેવો વ્યવહાર કરશે, વિદ્યા અભ્યાસમાં કેટલી આપણને સારી સફળતા મળશે, ભાગ્યના ઉદયમાં કેવા કેવા આપણને એક સારી અને એક તકો મળશે. ક્યારેક ક્યારેક અભ્યાસની અંદર વિદ્વાન અને દરેક પ્રકારે કુશળ હોવા છતાંય અભ્યાસ સારો નથી કરી શકતા, તેના કયા કારણો હોઈ શકે? ધંધાની અંદર શ્રેષ્ઠ રહેવાવાળો પુરુષ ઘરમાં નથી સાચવી શકતો, ઘરના જે કહેવાય સંતાનોથી માંડી અને પરિવાર નથી સાચવી શકતો, તો એક જગ્યાએ શ્રેષ્ઠતા, બીજી જગ્યાએ નિર્બળતા. આ બધું શા માટે થાય છે? આ બધી જ વસ્તુઓ આપણને ગ્રહોના આધારે જોઈ શકાય છે જન્મકુંડળી દ્વારા. અને એટલા માટે જ વિદ્વાન જ્યોતિષીઓ જન્મકુંડળીને 12 ભાગમાં વહેંચે છે અને 12 ભાગમાં વહેંચ્યા પછી આ બધી જ આપણી જે સમસ્યાઓ છે, સમસ્યાનો સમાધાન શોધવા માટે આ આકાશમાં નભોમંડળમાં રહેલા ગ્રહબળના આધારે વ્યક્તિ પ્રયત્ન કરતો હોય છે કે આ કોસ્મિક એનર્જી મને ક્યાં મળે છે અને કોસ્મિક એનર્જી મને ક્યાંથી નથી પ્રાપ્ત થતી, જેના કારણે મને પરેશાની રહ્યા કરે. આવો ને આવો એક યોગ આજે આપણે જાણવો છે અને યોગ છે ષડયંત્ર યોગ. ષડયંત્ર યોગ ક્યારે બને? ષડયંત્રનો ભોગ ક્યારે બનાય? કારણ કે આખી જિંદગીની દરેક જગ્યાએ આપણને બાલ્યકાળ હોય, યુવાવસ્થા હોય, વૃદ્ધાવસ્થા હોય, દરેક જગ્યાએ ષડયંત્ર નથી થતા હોતા, પણ અમુક ઉંમર થાય ત્યારે એ આપણે ષડયંત્રના ભોગ બનતા હોઈએ છીએ. તો પહેલાં તો એ વસ્તુ જાણવી પડે કે ષડયંત્રનો ભોગ ક્યારે બનાય. બીજું, જે લોકો આપણને પરેશાન કરી રહ્યા છે અથવા જે લોકો આપણને પરેશાન કરવાના છે એવા કયા વ્યક્તિઓ છે, પોતાના છે યા પારકા છે, તો કયા લોકો દ્વારા પરેશાનીમાં વધારો થાય? જ્યોતિષ શાસ્ત્ર આપણને એમાં એક સાચું અને સારું માર્ગદર્શન પ્રદાન કરે છે. ક્યારેક ક્યારેક એમ કહેવાય ને કે ભાઈ પોતાના જ માણસો જ્યારે પીડા આપે, મને બહુ સરળતાથી એક વસ્તુ મને સમજાવવાની ઈચ્છા થાય કે એક વખત લોઢાની એક કરચ, એ કોળમાંથી, કોળ આપણે લોખંડનું જે કામકાજ કરતા હોય ને આપણે કોળ કે, એમાંથી એ લોખંડનો ટુકડો પડ્યો અને બાજુમાં સોનીનું ઘર હતું, તો સોનીના ઘરમાં એ લોખંડનો ટુકડો પડ્યો. હવે લોખંડનો ટુકડો અને સોનાનો ટુકડો આ બંને વાતો કરતા હતા. સોનાને જ્યારે ટીપવામાં આવે ત્યારે સોનું અવાજ નહોતું કરતું અને લોખંડને જ્યારે ટીપવામાં આવે ત્યારે એમાંથી અવાજ નીકળે. આપણે જે લોકો જે કરતા હોય કે જે ખેતીનું કામકાજ કરતા હોય, ખેતીના ઓજારો બનાવવા માટે જ્યારે જાય ત્યારે એ વ્યક્તિને ખબર છે, અથવા લોહાર જે આ કામ કરતા હોય એને પણ ખબર છે. તો એક વખત આ વસ્તુ આપણને જોવા મળી કે બે જણા વાત કરતા હતા. એટલે સોનાના ટુકડાએ લોખંડના ટુકડાને કીધું કે ઘણ તો તારી ઉપર પડે છે, ઘણ તો મારી ઉપર પડે છે, વાગે છે તો તને, વાગે છે તો મને, પીડા તને પણ અનુભવાય છે, પીડા મને પણ અનુભવાય છે, પણ હું જ્યારે સોનાનો ટુકડો શું કહે છે, હું રાડો નથી પાડતો, તું તો રાડો પાડે. તો આનું કારણ કેમ?
ત્યારે લોખંડના ટુકડાએ બહુ સરસ જવાબ આપ્યો કે તને જે મારવાવાળા છે ને એ તારા નથી, એ અમારા છે. લોખંડના ટુકડા, લોખંડના હથોડા દ્વારા જ આપણે હોડું ટીપાતું હોય. તને મારવાવાળા તારા નથી, જ્યારે મને તો મારા જ મારે છે અને એની પીડા હું સહન નથી કરી શકતો અને એના કારણે મારે આ અવાજ નીકળે છે. મિત્રો, બહુ જ નાની વાત છે, પણ પોતાના જ માણસો જ્યારે પીડા આપતા હોય ત્યારે વ્યક્તિને બહુ દુઃખ થતું હોય છે. દાંપત્ય જીવનની સુખાકારીમાં અવરોધ આવતા હોય ત્યારે, સંતાનો મોટા થયા પછી મા બાપના કહેવામાં ન હોય અને આવા સંતાનો મા બાપને પીડા આપતા હોય ત્યારે માતા અને પિતાની ઉંમર થઈ જાય અને પછી યોગ્ય રીતે સંતાનોને સાચવી ન શકે અને માતા પિતાથી કાં તો અલગ રહેવા જાય. અમુક માતા પિતાની વૃદ્ધત્વવાળી ઉંમર છે અને છતાંય માતા પિતાથી અલગ રહીને સંતાનો પોતાનો એક નવો સંસાર વસાવવા માટે પ્રયત્ન કરે. આવા યોગ પણ કુંડળીમાં જોવાય છે. પરદેશ જવાવાળા સંતાનો માતા પિતાને વૃદ્ધ માતા પિતાઓને એક ઘરે મૂકી અને પોતે પરદેશ કમાવવા માટે નીકળી જાય, પછી લગ્ન કરે, પછી છૈયા છોકરા થાય, બધું એનું ત્યાં થઈ જાય અને અહીંયા માતા પિતા દિવાળી હોય કે હોળી હોય એના માટે બધું જ હરખું. શું કામ? કે એકલા માણસ કરે તો શું? જ્યારે યુવાન કાળ હતો ત્યારે છોકરાઓ માટે બધું ભેગું કર્યું અને યુવાની જ્યારે જતી રહી, વૃદ્ધત્વ જ્યારે આવ્યું ત્યારે છોકરાઓ પોતાના થયા નહીં. તો આ બધા ષડયંત્રના યોગ છે મિત્રો. કારણ કે સુખ મળે છે ને ત્યારે સામટું નથી મળતું, કટકે કટકે મળે છે, પણ દુઃખ જ્યારે મળે છે ને ત્યારે થોકબંધ મળે છે. અને એવા સમયે જન્મકુંડળીમાં રહેલા મારા તમારા ગ્રહો મને તમને શું સૂચિત કરે તમે જોઈ લો. જે વ્યક્તિ જ્યોતિષનો જાણકાર છે એને ખબર છે કે જ્યારે વ્યક્તિ પહેલો જ શ્વાસ આ પૃથ્વી ઉપર લે છે, જેને આપણે જન્મ કહીએ છીએ, અને જન્મ ઉપરથી જે તૈયાર થાય છે કુંડળી, એનું નામ છે જન્મ લગ્ન. જન્મ લગ્નને મુખ્ય માનવામાં આવે છે. જન્મ લગ્નને આપણે મૂળ માનીએ છીએ અને મૂળમાં પાણી સિંચીએ તો એમ કહેવાય આખા ઝાડને પાણી પ્રાપ્ત થાય છે. તો બિના બિલગ્નમ પ્રભાવ સિદ્ધિ, લગ્ન જોયા પછી આપણે જોઈ શકાય છે એના 12 ભાવ તમને કુંડળીમાં જોવા મળે. ગોળ બાપા જ્યારે કુંડળી કાઢીને જોતા હોય ને ત્યારે 12 ભાવ જોઈએ આપણે. તો આ લગ્ન જે છે એ મૂળ ભાવ છે. લગ્નની અંદર કોઈ પણ ગ્રહ જ્યારે પડ્યો હોય ત્યારે એ ગ્રહ હંમેશા માણસને આગળ વધારે છે. ચાહે સ્વાસ્થ્યની બાબતમાં હોય, ચાહે માનસિક શીતળતા કહેતા શાંતિની બાબતની વાત હોય, ચાહે પોતાનું યોગ્ય આત્મબળ હોય, અથવા પોતે જે કંઈ કાર્ય કરી રહ્યા છે દ્રઢતાપૂર્વક કરે અને સારામાં સારા પરિણામો પ્રાપ્ત થાય. કારણ કે 2 પ્રકારના મગજ અંદર આપણા શરીરની અંદર આપણું વિજ્ઞાન એમ કહે છે 2 પ્રકારના મગજ છે. એક કોન્શિયસ માઇન્ડ છે અને સબકોન્શિયસ માઇન્ડ છે. કોન્શિયસ માઇન્ડ જે આપણે અત્યારે કામ કરી રહ્યા છીએ તે, સબકોન્શિયસ માઇન્ડ આપણે જ્યારે ઊંઘી જઈએ પછી જાગૃત થાય છે, જેને આપણે સ્વપ્નાવસ્થા કહીએ. જાગીને જોવું તો જગત દિશે નહીં અને ઊંઘમાં અટપટા ભેદ ભાસે. આ નરસિંહ મહેતાને આપણે સબકોન્શિયસ માઇન્ડના પેલામાં નાખી શકીએ. શું કામ? કે એ સ્વપ્નાવસ્થા જે છે એ વ્યક્તિની સબકોન્શિયસ માઇન્ડ છે, જેને બધું યાદ આવે છે. 2 પ્રકારના મગજ છે અને એ બધું જોવાય છે દેહભાવના આધારે. તમારું સ્વાસ્થ્ય તો કે દેહભાવના આધારે જોવા મળે છે. ઘણી વખત દવાખાનામાં આપણને દાખલ કરીને છોકરાઓના કામે વળગી જાય એટલે સમજી લેવાનું કે આપણું જન્મ લગ્ન બગડ્યું હશે. ને તો છોકરાઓ પાસે રહે, આપણે કોઈ ખબર કાઢવા માટે 5-25 માણસો આવે, એની સરભરા, બધું સારું થાય બધું. પણ કદાચ માનો કે નથી થતું તો એનું કારણ કદાચ લગ્ન જોવા. તો આ જન્મ લગ્ન જે છે એ મુખ્ય છે. હવે તમે વિચાર કરો કે જન્મ લગ્ન જો મુખ્ય હોય તો કુંડળીની અંદર એનાથી બિલકુલ જે કોર્નરના 2 ભાગ છે, એક ભાગ એ 6ઠ્ઠો ભાવ છે, એક ભાગ એ 8મો ભાવ છે અને એક ભાગ એની બીજોનો જન્મ લગ્નથી 12મો ભાવ છે. તો આ 3 ભાવને તમે જોઈ લો. તમારા જીવનમાં કેટલા શત્રુઓ તમને પરેશાન કરશે અથવા તો પોતાના માણસો ક્યારે પીડા આપશે તમને ખબર પડી જાય. રાજકારણની અંદર આ વસ્તુઓ ખાસ જોવા મળે. નાનકડા 10-15-20 વર્ષના છોકરાએ કદાચ મા બાપને પૂછ્યું કે મારા બાપા આટલા બધા રાજકારણની અંદર સક્રિય છે તો મને રાજકારણમાં કેમ નથી લઈ જતા, મને રાજકારણમાં લઈ જાઓ. તો એની માએ કીધું કે છોકરાને તમે થોડું રાજકારણ શીખવાડો ને. તો કે શીખવાડી દઉં. એક વખત છોકરાને લઈ ગયા અને કીધું કે હગ્ગા બાપ ઉપર ભરોસો કરવો નહીં. તો કે ઉદાહરણ આપો. તો છોકરાને કીધું કે આમ તેડીને પછી આમ ઉછાળીને પછી એને છોકરાને થયું મારા બાપા મને લઈ લેશે. બાપાએ હાથ ઊંચા કરી દીધા, છોકરો નીચે જમીન ઉપર પડ્યો. ત્યારે બાપાએ કીધું કે આ સિદ્ધાંત છે કે હગ્ગા બાપ ઉપર ભરોસો કરશો નહીં. આ એનો પહેલો સિદ્ધાંત છે. પણ મિત્રો, આ છે એ પોતાની વાત છે, ષડયંત્રની વાત છે. એવી વાત છે કે તમે જોજો ઘણી વખત આજે બનેલો મિત્ર એ કાલે શત્રુ બની શકે છે. આજે તમારા ધંધાનો સારામાં સારો પાર્ટનર છે, કાલે તમારો વિરોધી બની શકે છે. આજે તમારું સંતાન તમારા કહ્યામાં છે, આવતીકાલે સંતાન તમને કદાચ એ કોર્ટ કચેરીના પગથિયા ચડાવી શકે છે. હવે નાના મોટા પ્રશ્નો જે છે જીવનની અંદર એ હંમેશા આ સંઘર્ષની અંદરથી સફળતા પ્રાપ્ત કરવા માટે અવરોધક જેને ગણી શકાય એવા ષડયંત્રના ભોગ બનતા હોય છે. તો ક્યારે આવા યોગ તમારી કુંડળીમાં બને તો એ જો તમારે જાણવું હોય તો જન્મ લગ્ન જુઓ. જન્મ લગ્ન એ મુખ્ય માનવામાં આવે છે. જન્મ લગ્નથી 6ઠ્ઠું સ્થાન છે ને રોગનું સ્થાન છે. જન્મ લગ્નથી 6ઠ્ઠું સ્થાન છે ને સંતાનનું સ્થાન છે. ઘણી વખત માણસ રોગથી નથી મરતો, પીડાથી મરે છે.
એ પોતાના માણસો જ્યારે પીડા આપે ને ત્યારે આ વ્યક્તિને બહુ પીડા અનુભવાય છે. લગ્ન સ્થાનનો સ્વામી ગ્રહ જ્યારે 6ઠ્ઠા સ્થાનમાં બેઠો હોય ત્યારે આ વ્યક્તિ પોતાના પરિવાર દ્વારા, નજીકના મિત્રો દ્વારા શત્રુતાનો વ્યવહાર જ્યારે થાય ત્યારે વધારે પીડા ભોગવતા હોય છે, કારણ કે લગ્નેશ બેઠો છે 6ઠ્ઠા સ્થાનની અંદર. હવે વધારે તમે ષડયંત્રનો ભોગ ક્યારે બનો છો? તમે કોઈ પણ વ્યક્તિના જેને કહેવાય કે આંટીમાં ક્યારે આવી જાઓ છો અને એના કારણે શું કામ તમને ઘણી વખત આપણે જોઈએ છીએ નાની નાની વાતો મિત્રો, આપણે જીવનમાં અનુભવીએ છીએ. આપણે સારી સારી મીઠી મીઠી વાતો કરીને આપણી પાસે કામ કઢાવી જાય અને જ્યારે એને કામ કરવાનું આવે ત્યારે હાથ ઊંચા કરી દે. તો એવા સમયે તમે જોઈ લેજો કે જન્મ લગ્ન જે લગ્નનો સ્વામી જે છે, લગ્નેશ જેને કહેવાય છે, એ દેહાધિપતિ જે છે એ જો 8મા સ્થાનમાં બેઠો હશે તો આ પીડા અનુભવાય ને ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ રીતે પરિવાર દ્વારા, પુત્રો દ્વારા, સંતાન અથવા તો હગાવાલા અને પાડોશીઓ ક્યારેક ક્યારેક પીડાદાયક બનતા જોવા મળે છે. હા, હગા પીડાદાયક બનતા જોવા મળે છે. પ્રતિસ્પર્ધી જેને કહી શકાય, ધંધાકીય પાર્ટનર અથવા તો પ્રતિસ્પર્ધી જેને કહી હરીફ કહી શકાય, એ પીડાદાયક બનતા જોવા મળે છે. લગ્નેશ જ્યારે 8મા સ્થાનમાં બેઠક, સારો ધંધો આપણે કરતા હોઈએ અને કોઈની નજર લાગી ગઈ પણ પોતાના માણસોએ પેપર ફોડી નાખ્યા અને એના કારણે આપણે દુઃખી થયા, આ ષડયંત્રનો ભોગ બન્યા કે નહીં. તો એવા સમયે લગ્નેશ જ્યારે 8મા સ્થાનમાં બેઠેલો હોય ત્યારે આ વ્યક્તિ ષડયંત્રનો ભોગ બનતો હોય છે અને એના દ્વારા કુંડળીથી આપણે જોઈ શકીએ છીએ કે આવા આપણી કુંડળીના યોગ છે. જો હોય તો એના ઉપાય કરવા પડશે. બીજી વસ્તુ તમને કહું, 12મું સ્થાન એ વ્યય સ્થાન છે. 12મું સ્થાન એ ખર્ચાઓનું સ્થાન છે. વ્યય ક્યારે થાય માણસને? જો આવક જ્યારે આવે ત્યારે સમજી લેવાનું કે આ જવાની છે, જન્મ થયો મૃત્યુ નક્કી જ છે, આ બધું નક્કી જ હોય છે બધું. પણ એ ક્યારે ને કેવી રીતે જાય? જો સારા માર્ગે ને સાચા માર્ગે જાય તો સારું, ખરાબ માર્ગે ને ખોટા માર્ગે જાય તો પછી ખોટું. લગ્ન સ્થાનનો સ્વામી જ્યારે 12મા સ્થાનમાં આવતો હોય ત્યારે આવા વ્યક્તિઓને આવા કાવા દાવાના કારણે, આવા કોઈ પણ પ્રકારના રોગના કારણે, શત્રુઓની પીડાના કારણે વધારે પડતો ખર્ચો કરવો પડતો હોય છે. અમુક વ્યક્તિઓ તમારા મનના ભેદને જાણતો હોય પછી એમ કે આમ કર નહીં તો આમ કરીશ અને એના કારણે એની પાછળ ખર્ચો કરવો પડે. આ 12મા સ્થાનમાં જોઈ શકાય છે. તો 12મું સ્થાન એને વ્યય સ્થાન કહેવામાં આવે છે. તો લગ્ન સ્થાનનો માલિક જ્યારે 12મા સ્થાનમાં બેઠો હોય ત્યારે આ પીડા અનુભવાય છે. પણ આ બધી વાત થઈ પીડાની. લગ્નેશ જ્યારે 6ઠ્ઠે બેઠો હોય, લગ્નેશ જ્યારે 8મે બેઠો હોય, લગ્નેશ જ્યારે 12મે બેઠો હોય ત્યારે આ પીડા અનુભવાય. પણ એના માટે ઉપાય શું કરવા કે જેના કારણે ષડયંત્રનો ભોગ ન બનાય અને કદાચ બની ગયા હોય તો એમાં સારામાં સારો આપણને રસ્તો મળે. મંગળવાર અથવા તો શનિવારનો દિવસ હોય, દક્ષિણ દિશા તરફ મોઢું રાખીએ, બેસવાનું જે આસન છે કાંબળો હોય અથવા તો કોઈ પણ ઊની વસ્ત્ર હોય એનું આસન બિછાવીએ, એક વસ્ત્ર ધારણ કરીએ, ધોતિયું પહેરીએ, એની ઉપર સરસ મજાનો ખેસ પહેરીએ, કોઈ પણ સિવેલું વસ્ત્ર ધારણ ન કરીએ, દક્ષિણ દિશા તરફ મોઢું રાખીએ. સન્મુખના ભાગમાં હનુમાનજી મહારાજના, પંચમુખી હનુમાનજી મહારાજનો ફોટો પણ રાખી શકાય અથવા તો ધ્યાનસ્થ હનુમાનજી મહારાજની મુદ્રા અંકિત કરેલો હોય એવો ફોટો પણ રાખી શકાય. લાલ કપડું નીચે પાથરવામાં આવે, હનુમાનજીની સ્થાપના પાટલા ઉપર કરવામાં આવે અને ત્યારબાદ એક દીવો કરવામાં આવે. હવે દીવો કરતી વખતે તમારે તેલનો દીવો કરવાનો રહે. ખાસ કરી સરસિયાના તેલનો દીવો કરી શકાય છે, ન મળે તો તલના તેલનો દીવો પણ કરી શકાય. એ દીવો કર્યા પછી હનુમાનજીની આરાધના માટેનો એક સુંદર મજાનો સ્તોત્ર બતાવવામાં આવેલું છે. વિભીષણે હનુમાનજી મહારાજની સ્તુતિ કરતી વખતે જે પ્રાર્થના કરેલી અને એ સ્તોત્રનું નામ છે હનુમત વડવાનલ સ્તોત્ર. કદાચ ન કરી શકાય તો સારા કોઈ પંડિત પાસે, યોગ્ય જેની પાસે વિદ્યા અને જ્ઞાન હોય એની પાસે પણ આ વસ્તુ કરાવી શકાય છે. જેવું તમારું કામ એવી ભક્તિ. પણ દર મંગળવારે કે આ રીતે તમે જો કરો, મંગળવારે કે શનિવારે હનુમાનજી મહારાજની કૃપાની પ્રાપ્તિ માટે હનુમત વડવાનલનો સ્તોત્ર સંધ્યા સમય સાંજના સંધ્યા સમયે જો આ સ્તોત્રનો પાઠ કરી અને હનુમાનજી મહારાજને પ્રાર્થના કરવામાં આવે કે મારા જીવનમાં આવતા બધા સંકટોને આપ દૂર કરજો પ્રભુ, તો હનુમાનજીની કૃપા થાય, સારામાં સારી સફળતા મળે. આ સ્તોત્ર બોલતા પહેલાં પાછળ અને આગળ એક માળા કરવાની હોય છે, 108 મંત્ર કરવાના હોય છે. અને મંત્ર છે ઓમ હમ હનુમંતે નમઃ રુદ્રાત્મ કાય હુમ ફટ. આ મંત્ર આગળ પણ બોલીએ અને પાછળ પણ બોલીએ, મતલબ આપ સંપૂર્ણ સાથે જ્યારે આ પ્રમાણે આપણે વડવાનલ સ્તોત્રનો પાઠ કરીએ તો આવા કોઈ પણ પ્રકારના કષ્ટ જો જીવનમાં આવવાના હોય અથવા આવેલા હોય તો એ કષ્ટ દૂર થાય અને હનુમાનજી મહારાજની કૃપા આપણને પ્રાપ્ત થાય. જય ગણેશ. મિત્રો, એક પત્રની વાત આપણે કરીએ. પત્ર છે કરણભાઈ, વડોદરાથી લખી રહ્યા છે. જય શ્રી ગણેશ શાસ્ત્રીજી, મારું નામ કરણ છે, વડોદરાથી પત્ર લખી રહ્યો છું. તમારો કાર્યક્રમ નિયમિત નિહાળીએ છીએ. સારી અને સાચી જાણકારી આપવા બદલ આભાર. ધન્યવાદ મિત્ર. મારો પ્રશ્ન મારા વિશે છે. મારે વિદેશ જવાના યોગ છે. આગામી કેટલા સમયમાં સારા યોગ બને છે તે જણાવવા વિનંતી. 10/11 પહેલાં તો તારીખ લઈ લઈએ. 10/11/1998 જન્મ છે ભાઈનો અને 4:10 સવારમાં જન્મ છે પરોળીએ, 4 કલાક અને 10 મિનિટે અને જન્મ સ્થળ છે કુઢેલા એટલે ડભોઈ રોડ વડોદરા પાસે. બરાબર છે. હવે પ્રશ્ન છે કે
નો સારો અનુભવ છે, કંપનીમાં એન્જિનિયરિંગથી કામ કરી રહ્યો છું, તો યુએમાં જવાની ઈચ્છા છે, તો એ પ્રમાણે જવાશે કે કેમ એ સરવાળે આપણે આ વિશે જાણી શકીએ છીએ. હવે વૃષભાધિપતિ શુક્ર કુંડળીમાં સૂર્ય સાથે સૂર્ય બેઠેલો છે નીચનો, કારણ કે સૂર્ય અહીંયા તુલા રાશિનો છે. શુક્ર પાવરફુલ છે, મતલબ પરદેશ જવાના યોગ ખાસ કરી અને પરિવાર સાથે જવાના યોગ બની રહ્યા છે. તો કોઈ નોકરી માટે અથવા એવા રીતે શરૂઆતમાં માનો 2025 2026 સુધી એકલા જવાનું થાય અને ત્યારબાદ પરિવાર સાથે જવાનું થાય, તો 2027 પછી આવા સારા યોગ દેખાઈ રહ્યા છે. તો એ પ્રમાણે આગળ વધો, ભગવાન ગણપતિ બાપા તમને ચોક્કસ સહાય કરશે. હવે બીજું કે અહીંયા મેષ રાશિનો શનિ એ જે મહેનતનો કારક ગ્રહ છે એ મેષ રાશિમાં નીચનો બની અને 8મા સ્થાનની અંદર છે, અને આ શનિ કુંડલીમાં પ્રોગ્રેસ એટલે 5મા સ્થાનનો માલિક છે. જ્યાં સુધી પરદેશ ન જવાય ત્યાં સુધી દર શનિવારે હનુમાનજી મહારાજને એક તેલનો દીવો કરી અને હનુમાન ચાલીસાના 7 પાઠ દર શનિવારે જો તમે કરો તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. દરરોજ સવારમાં ઓમ હમ હનુમંતે નમઃ આ મંત્રનો જાપ કરો, ચોક્કસ તમને સફળતા ગણપતિ બાપાની કૃપાથી પ્રાપ્ત થશે. જય ગણેશ. પત્ર ઘણા બધા છે, એમાંથી આપણે લઈએ પત્ર. હવે આમાં સામાન્ય રીતે એક પ્રશ્ન છે કે મારે મારા કરિયર વિશે જાણવું છે. આવા પ્રશ્ન જ્યારે આવે ત્યારે અમને એમ થાય કે બાથરૂમની અંદર કોઈ દાડો બુલેટ ફેરવી શકાય નહીં. એ એક નાનકડા 1 મિનિટની અંદર તમારા આખા કરિયરનું ભવિષ્ય કહેવું થોડું અઘરું બનતું હોય છે. નામ છે ઈશા અનિલ કુમાર ભટ્ટ. હવે એમને એવું જ લખ્યું છે કે મારું ભવિષ્ય કેવું રહેશે. તો હવે ભવિષ્ય સીએમાં કરિયર કેવું રહેશે, તો થોડોક પ્રશ્ન બેન થોડોક અભ્યાસને માગી લેવો છે. મને કદાચ આ પ્લેટફોર્મ પર કદાચ તમને હું જવાબ ન આપી શકું, કારણ કે ઘણી બધી વસ્તુઓ જોવી પડતી હોય છે. હવે બીજો પ્રશ્ન મનીષાબેનનો છે. હવે શારીરિક પીડા છે એમને, ઘૂંટણના નીચેના ભાગમાં ખૂબ જ દુખાવો રહે છે, ઇલાજ કરાવવા છતાં પણ કોઈ ફેર પડતો નથી. જન્મ તારીખ 28/2/72. તો 28/2/72 પ્રમાણે આપણે કદાચ જોઈએ કે પીડા શેના કારણે થાય છે. તો 28/2/1972 અને સમય જે છે બપોરે 12:45 જન્મનો સમય છે, અને ઉકેલ જણાવશો. તો હવે સામાન્ય રીતે શારીરિક પીડાની અંદર એક મધ્ય પારાશરીય હોરાશાસ્ત્ર અને લઘુ પારાશરીમાં આયુર્વેદાધ્યાય આવે છે, અને એની અંદર કયા પ્રકારના શરીરના રોગો થઈ શકે, કારણ કે આખું કાલપુરુષનું જે ચક્ર જે છે એ શારીરિકમાં મેષ રાશિ એટલે મસ્તકની રાશિ અને છેલ્લે મીન રાશિ એટલે પગની રાશિ, એવું આખું એક ચક્ર બતાવવામાં આવેલું છે. અને જેમાં જે રાશિ ડિસ્ટર્બ થતી હોય ત્યાં એને લગતી પીડાઓ ઉત્પન્ન થાય અને એના કારણે એના યોગ્ય ઉપચાર યોગ્ય સમયે કરાવવા પડે. હવે તમારી કુંડળીમાં જોઈએ બેન, તો સૂર્ય અને બુધનો બુધાદિત્ય યોગ કુંભ રાશિમાં બને છે. મતલબ પિંડીના જે કહેવાય તમે જે લખ્યું છે એ પ્રમાણે ઘૂંટણથી નીચેના ભાગમાં ખૂબ જ દુખાવો રહે છે. તો બુધ તો વાયુજન્ય પીડા આપે, વાયુમાં આપણે વા કહી શકીએ, અથવા તો કોઈ પણ જાતની જેને કહી શકીએ ને કે ભાઈ ડાયાબિટીસના કારણે પણ ઘણી વખત આપણને દુખાવો થાય, તો આપણને પિંડીમાં જ દુખાવો થતો હોય છે. તો આ બધી વસ્તુ આપણે જોઈ શકાય. પણ શું કરવું જોઈએ, તો પહેલાં તો ચરી પાડવામાં યોગ્ય ભોજનનો ઉપયોગ કરવો, નિયમિત કસરત અને વ્યાયામ કરવો, અને દર બુધવારે મગનું ભોજન કરવું અને યથાશક્તિ મગનું દાન કરવું, જેના કારણે સારી સફળતા મળે. હવે બીજી વાત તમને કહું કે મકર રાશિમાં રાહુ બેઠેલો છે. રાહુ પણ આ જ પીડા આપે છે જે બુધ આપે છે. તો એના માટે દર બુધવારના દિવસે થોડાક તલ લઈ લો, તલને મંગળવાર રાત્રે પાણીમાં પલાળી દો, બુધવારે સવારમાં એ તલ નરણા કોઠે થોડોક ગોળ લઈ લો, ઓરિજિનલ જે કાળો ગોળ આવે ને ગોળ લઈ લો. ગોળને તમે આ તલ થોડા ચાવીને ખાઓ બરાબર, અને પછી જે રાત્રિ દરમિયાન જે પાણીમાં પલાળેલું જે તલ છે ને એ પાણી તમે ગાળીને પી જાઓ. તો આ પ્રમાણે જો દવા તો લેવી પડે, પણ મેં તમને ટૂચકો આપ્યો કારણ કે અહીંયા થોડાક અમુક ગ્રહોના કારણે પણ આપણે આ વસ્તુ જોઈ શકીએ છીએ. તો આ પ્રમાણે તમે ધ્યાન રાખો. હવે બીજો જે પ્રશ્ન પણ આવો જ છે ઈશાબેનનો. હવે એ પણ એમ કહે છે કે ભાઈ કરિયર કેવું રહેશે. તો હવે બીજો એક પ્રશ્ન છે મનીષાબેન ભટ્ટનો પણ આવી ગયો. હવે ત્રીજો એક પ્રશ્ન, આવા 3-4 ટપાલો ભેગી લખેલી છે એમને. ડાકોર અને મારું ભવિષ્ય મારું કરિયર બેન બરાબર છે. હવે સરવાળે તો બધું ભટ્ટ પરિવારનો એક જ પ્રશ્ન છે કે કરિયર કેવું રહેશે. એક વખત રૂબરૂ મળી લ્યો તો કદાચ આપણે વધારે વિશેષ ચર્ચા કરી શકીએ. કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હલો હેલો હલો હેલો, મારા છોકરાને પૂછવું છે. જય ગણેશ. હા, જય ગણેશ. હા બરાબર, આમ ઉઠ્યા છે ને બરાબર? હા, ઊંઘમાં નથી બોલતા ને? જન્મ તારીખ છે 21/4/91. 21/4/91 21/4/91 સમય ના 21/4/91 સમય જન્મનો સમય જન્મ સમય રાતે 8:20. બરાબર. જન્મ સ્થળ એ વર્માનગર. હે? વર્માનગર.
ક્યાં આવ્યું? લખપત નાસર બાજુ. લખપત તાલુકો, બરાબર છે. શું પ્રશ્ન હતો? હા. એ લગ્ન નથી ભાઈ હજી થતા. 33 વર્ષ થયા ને? હા 33 પૂરા થાય છે હવે હમણાં આ 1 એપ્રિલમાં. મહિના પછી પૂરું થાય. ચોથા મહિનામાં જન્મ છે ને 21/4. હા 21/4 33 હા, પૂરા તો- કરે છે. હજી લગ્નની બાધા બહુ આવે થતા નથી લગ્ન કી. આગળ વાત નથી વધતી ભાઈ, હે આગળ વાત નથી વધતી. શું છે કુંડળીમાં? કુંડળી તો હારા મારી બતાવે. હા. કુંડળીના કોઈ લગ્નનો દોષ હજી કઈ દેખાતા આ નથી. નથી પાડતા મારે. હે લગ્નમાં કોઈ હજી આ નથી પાડતા. આગળ વાત નથી થતી ગમે કોઈ એટલી દોષ મહેનત કરી. તમે જે તારીખ આપી ને બેન 21/4/91, એમાં તો કુંડળીમાં તો કોઈ દોષ દેખાતા નથી. હા હા, તો આ વાંધો આ પડ્યો ક્યાં? શી ખબર, લગ્ન હજી થયા નથી એમ કહું. હું તમને એક કારણ તમને કહું કે મકર રાશિનો શનિ તો કે પાવરફુલ છે ચોથા સ્થાનમાં. મીન રાશિમાં બુધ થોડો નીચનો બની અને 12મા સ્થાનમાં, પણ લગ્ન જીવનને એને કોઈ લેવા દેવા નથી. વૃષભ રાશિનો દાંપત્યનો કારક શુક્ર છે, ભલે ખાડે પડેલો પણ વૃષભ રાશિનો છે, મતલબ એ પોતે સ્વરાશિ છે. અહીંયા ગુરુ પણ કર્ક રાશિનો છે, ચંદ્રમા પણ કર્ક રાશિનો છે, તો એનો મતલબ કે બંને ગ્રહો એક પ્રબળ બની રહ્યા છે. 7મું જે સ્થાન છે એ મેષ રાશિનું છે, મેષ રાશિનો સ્વામી ભાગ્યસ્થાનમાં બેઠેલો છે. તો હવે આ બધા જ કુંડળીના ગ્રહોને ધ્યાનમાં રાખીએ તો વિશેષ કોઈ કુંડળીમાં દોષ દેખાતો નથી. પણ હવે તમે નવમાંશ કુંડળીમાં જાઓ. નવમાંશ કુંડળીમાં મેષ નવમાંશ આવે છે અને નવમાંશમાં જે બેઠેલો શનિ જે છે એ પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર કરીએ. ઘણી વખત આપણને એમ થાય કે હાજા નરવા દેખાય છે ને માદા કેમ પડ્યા, પણ એ પાછું નવમાંશ કુંડળીમાં જવું પડે. આ નવમાંશ કુંડળીમાં શનિ મહારાજની અવકૃપાના કારણે અહીંયા લગ્ન યુગમાં વિલંબ થાય. તો એનો મતલબ એવો થાય કાં તો 34મા વર્ષે અથવા 37મા વર્ષે લગ્ન યોગ નિર્માણ કરે. હવે આપણે માનો કે સમયસર લગ્ન કરવા છે તો એના માટે જે શનિ મંડળ મહાપૂજા અનુકૂળતા પ્રમાણે ચોક્કસ કરાવડાવી લેવી. શનિવારનું વ્રત કરે, શનિવારે ઉપવાસ કરે, હનુમાનજી મહારાજને યાદ કરે, તો આ બધી જ ક્રિયાઓ જો કરવામાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. મંગળવારના દિવસે પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલભવમ ચંડીપાઠનો આ મંત્ર છે. તો આ શ્લોકનો પાઠ પારાયણ કરવામાં આવે, 108 વખત કરીએ અથવા તો 2 માળા કરીએ, 5 માળા કરીએ, જેવી અનુકૂળતા પ્રમાણે, તો એ પ્રમાણે કરવાથી ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા, મારે મારા બાબા વિશે પૂછવું છે. એની જન્મ તારીખ છે 14/4/1983, પણ 14ની રાતે 2:30 વાગે. બરાબર. અને એના લગ્ન વિશે અને એને નોકરીમાં લેવું છે કે ધંધામાં? તો શું કરે અત્યારે, શું કરે છે? અત્યારે નોકરી કરે છે. જન્મનો સમય કેટલા વાગ્યાનો છે? રાત્રે 2:30 વાગે. બરાબર. જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ વટવા. વટવા, બરાબર. હવે નોકરી કરશે કે ધંધો? અત્યારે નોકરી કરે છે ને? હા અત્યારે નોકરી કરે. ધંધો શું કરવો છે ને? એને ધંધો કોઈ બી કરવો. એટલે હેલિકોપ્ટર બનાવવું છે? ના હેલિકોપ્ટર તો આપું એને. લે જલ્દી વાત કર. હલો. મેડિકલ લાઈનમાં માર્કેટિંગ કરું. અને હવે આગળ ધંધો શું કરવો છે? આગળ ધંધો તો કોઈ પણ ધંધો ચાલશે. તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખો, જેમાં બોલવાનું હોય, જેમાં શીખવાડવાનું હોય, જેમાં સમજાવવાનું હોય, આવા બુધને લગતા કોઈ પણ વ્યવસાયની અંદર સફળતા અપાવે. પણ બુધ બને છે અસ્તંગત, એટલે ધંધા કરતાં અત્યારે 2026-2027 સુધી કદાચ નોકરી તમારા માટે શ્રેષ્ઠ ગણાશે. આમ તો હવે વર્ષ ઘણા બધા થઈ ગયા છે, પણ છતાંય તમે કંઈક સારા પ્રયત્ન કરવાથી સફળતા ધંધામાં મળે. પણ ચાણક્ય સૂત્રનો એક નિયમ છે કે એક પગ જ્યાં સુધી સ્થિર ના થાય ત્યાં સુધી બીજો ના ઉપાડવો. ધંધાની અંદર થોડું ઘણું 20-30%, 40% કરતા રહો, પણ નોકરીને પ્રાધાન્ય અત્યારે આપો, કારણ કે અત્યારના યુગો નોકરીના જ દેખાઈ રહી, ધંધાના દેખાતા નથી. તો બીજી વસ્તુ તમને કહું કે લગ્નેશ છે એ શનિ છે. શનિ મંગળ સાથે યુતિમાં રોજ નવું કામકાજ ઉત્સાહ આપે, રોજ કંઈક નવું કરવું છે આવી આપે, પણ પાછું હાથ પડે એટલે પાછા ઠરી જઈએ. શું કામ? કે શનિ મહારાજની પૂર્ણ દ્રષ્ટિ પરાક્રમ સ્થાન ઉપર પડે છે. તો આ પ્રમાણે થોડું ધ્યાનમાં રાખજો. અનુકૂળતા હોય તો બુધની એક સારી વીંટી પહેરજો આગળ ધંધો કરવાનો હોય તો, અને બુધવારે મગનું ભોજન કરીને એકટાણું કરજો, એના કારણે સફળતા સારી મળશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો. હેલો. જય ગણેશ. અંકલેશ્વરથી બોલું સાહેબ. જી. હેલો. અંકલેશ્વરથી બોલું. જી. મારા બાબા વિશે પૂછવું છે મારે. જન્મ તારીખ? 8/3/1998. હેલો નહીં, 8/3/1900. હેલો સોરી 17/2/98. ચમ ભૂલી ગયા? હા ભૂલી ગયા. 98 સમય? 17/2/98. હેલો હેલો. હા બોલો બોલો. 17/2/1998. નામ છે તીર્થ. હા.
જન્મ છે રાત્રે 8 વાગે પાટણ. બરાબર. એને સરકારી નોકરી અને લગ્ન વિશે પૂછવું છે. સરકારી નોકરી અત્યારે શું કરે ભાઈ? જીપીએસસી ની તૈયારી કરી, ક્લાસ 1 2 ની પરીક્ષા આપી છે. અરે આ બીજું કંઈ કરે છે કે નહીં? 26 વર્ષ થયા તો નહીં. 27 વર્ષ થયા? આમાં બીજું નથી કરતો ભાઈ, આમાં એના પર ફોકસ આપવાનું કીધું માનો છે. કે નોકરી ના મળે તો શું કરશે? એ તો બી કેમિકલ કર્યું છે, જોબ કરશે જોબ ગમે કરાવી તે. દો ને, ચાલુ કરી દો અત્યારે. પણ કેવું છે નોકરીના અને યુગમાં? 2025ના એપ્રિલ મહિના પછી સારી સફળતા દેખાય છે, મતલબ હજી 12 મહિના ઘરે બેહી રહ્યા અથવા જીપીએસસીની પરીક્ષા આપી અને સફળતા માટે ટ્રાય કરે. હું તમને એક જ વસ્તુ કહું કે એના કુંડલીમાં 7મું જે સ્થાન છે ને, 7મા સ્થાનની અંદર સૂર્ય, બુધ, ગુરુ, રાહુ, કેતુ, ગુરુ અને મંગળ 6 ગ્રહો એક સાથે પડેલા. 6 ગ્રહો, 9 ગ્રહોની અંદર 6 ગ્રહો એક જ સ્થાનમાં છે. હવે આનું ભવિષ્ય તમે જુઓ તો ધન રાશિમાં શુક્ર 5મા સ્થાનમાં, 5મું સ્થાન વિદ્યાનું સ્થાન, તો વિદ્યા પ્રાપ્તિ માટે કરેલા પ્રયત્નો સફળતા આપે. પણ અહીંયા શનિ મહારાજ જે છે એ મીન રાશિના છે, 8મા સ્થાનમાં બેઠેલા છે. તો શનિ અને શુક્ર બે જ 12ના સ્થાનમાં છે. રાહુ તો કેતુથી 7મા સ્થાનમાં હોય તો એ પણ લગ્નમાં છે. તો અહીંયા ઘણા બધા ગ્રહો એવા છે કે જે સફળતા સુધી એને લઈ જાય ને પછી મહેનતમાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ બનાવે. લગ્નનું પણ એવું જ છે. લગ્નમાં પણ હજી 27-28મા વર્ષે લગ્ન યોગ દેખાઈ રહ્યા છે. પણ ઘણા બધા યોગ એવા છે, મનો સૂર્ય અને ગુરુ, તો પહેલાં નોકરી વળગાડો, પછી એને લગ્ન કરાવડાવજો, કદાચ એનાથી સારી સફળતા એને મળે. બુધ સાથે બેઠેલો સૂર્ય ગવર્મેન્ટ જોબ તો આપે, પણ અહીંયા સૂર્ય કુંભ રાશિમાં હોવાના કારણે અધિશત્રુ બને છે, થોડી મહેનત વધારે કરવી પડે. મંગળ સાથે બેઠેલો સૂર્ય અંગાર યોગ કરી. ઘણા બધા એવા યોગ છે જે ખરાબ પણ છે, અમુક યોગો સારા પણ છે. યોગ્ય રીતે એનું નિવારણ કરાવડાવી લેજો. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, ભાઈ જય ગણેશ. પરશુરામ. જય પરશુરામ. હલો જી. 24/10/1962. 24/10/1962. 1962. બરાબર. સમય સવારે 4 વાગ્યા. બરાબર. અને વેરાવળ સોમનાથ. બરાબર. ઘણા સમયે તમારી સાથે વાત થઈ રહી છે. જી જી જી. શું પ્રશ્ન હતો હવે? પ્રશ્નમાં એ છે કે મારે મકાનના યોગ ક્યારે છે, અને અત્યારે છેલ્લા 3 વર્ષથી હું ગમે એટલા ટેન્ડર નાખું છું સિવિલ કન્સ્ટ્રક્શન માટે, પણ લાગતા નથી. 2021માં જાન્યુઆરીથી શરૂ કરો અને 2025ના માર્ચ મહિના સુધીનો સમય એ કદાચ આપના માટે આવા કોઈપણ ક્ષેત્રમાં જ્યારે ટેન્ડર ભરવાનું હોય, પાસ થાય, કોઈ પણ પ્રશ્ન, એ પહેલાં ખૂબ સારી રીતે કામ ચાલતા હતા આપણા. પણ 2021માં જાન્યુઆરી મહિના પછી થોડીક તકલીફો અનુભવી રહી છે અને 2025ના માર્ચ સુધી રહેશે. એક વસ્તુ આ. બીજું, મંગળ સાથે બેઠેલો રાહુ, તમે મકાનની વાત કરી, મકાનનો કારક ગ્રહ મંગળ છે. મંગળ બેઠો 12મા સ્થાનમાં રાહુ. ઘણી વખત પૈસા ભેગા થાય ત્યારે સારું મકાન ન મળે, અને સારું મકાન જ્યારે દેખાય ત્યારે પૈસા ના હોય. આ મંગળ અને રાહુનો અંગાર યોગ 12મા સ્થાનમાં હોવાના કારણે કદાચ જો આવી પરિસ્થિતિ નિર્માણ કરતો હોય તો એવા સમયે અંગાર યોગના દોષનું વિધિપૂર્વક નિવારણ કરાવડાવવામાં આવે. બીજું, ચોથું સ્થાન એ જમીન, મકાન અને મિલકતનું સ્થાન છે. એના સ્થાનનો સ્વામી પણ મંગળ બને છે અને મંગળના જાપ 11,000 છે. તો આ પ્રમાણે કળિયુગમાં 4 ગણા કરવા પડે તો 44,000 મંત્ર જાપ પોતે કરો અથવા કોઈની પાસે કરાવડાવી લ્યો. કદાચ મકાનના યોગ તમારા આ રીતે ઊભા થાય તેવી શક્યતાઓ પ્રબળ બનશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. માંગે 20 ને આપે 30. હલો, મારે છે ને મારા બાબા માટે, એનું નામ છે રવિ, હા એની જન્મ તારીખ છે 4/5/1996, હા, અને અત્યારના છે ને ફાઇનાન્સમાં નોકરી કરે છે અને બી ઇલેક્ટ્રિક કર્યું છે. એ બધું સમજ્યા પણ સમય તો કહો. સમય છે ને સવારના 5:18 જામનગર. હા, હવે બી બધું કરે છે. હવે શું કરવાનું એને? હવે એને સરકારી નોકરીના યોગ છે કે નહીં, અને ઘરનું મકાન ક્યારે થાય? દરેક દર્શકોને આ જ્યોતિષીય માર્ગદર્શનની આ ઈચ્છા હોય કે ભાઈ મારા છોકરાને, મારી દીકરીને સરકારી નોકરી ક્યારે મળશે. હવે તમે જુઓ, જન્મકુંડળીમાં 2 ગ્રહોને પ્રાધાન્ય આપવામાં આવે છે ગવર્મેન્ટ જોબ માટે. જેની પાસેથી કામ આપણે જોઈએ છીએ, જેનાથી આપણે નોકરી કરવાની છે, માનો કે એ ગવર્મેન્ટ છે, સરકાર છે, તો સરકારની કુંડળીની અંદર સૂર્ય જોવાનો હોય. આ બધા જ્યોતિષીઓને ખબર હોય. હવે સૂર્ય જો પાવરફુલ હોય તો એ વ્યક્તિને ગવર્મેન્ટ જોબ મળે અથવા તો એ પ્રમાણે કરેલા પ્રયત્નમાં સારી સફળતા મળે. પણ એ સરકાર છે તો આપણે કોણ? તો કે આપણો ગ્રહ જોઈએ શનિ. કારણ કે જો સૂર્ય એ પિતા છે તો શનિ એનો પુત્ર છે. જો ગવર્મેન્ટ જોબ છે તો આપણે એના એમ્પ્લોયર છીએ. તો એ પ્રમાણે શનિ પણ પ્રબળ જોઈએ. હવે આ બંને ગ્રહો
કેન્દ્ર ત્રિકોણમાં બેઠેલા હોય, સારા ગ્રહો સાથે યુતિમાં હોય, શુભત્વને આપવાવાળા હોય, કોઈ પણ ન દ્રષ્ટો ન યુતો ખોટી ગ્રહો કે દ્રષ્ટિની યુતિમાં ન હોય, ત્યારે વ્યક્તિને સરકારી નોકરી મળે છે. અથવા તો ભણેલા સારું છે પણ એવી જગ્યાએ નોકરી મળે કે જ્યાં મળે તો શું, ના મળે તો શું, અને આવા સમયે સરકારી નોકરી પીડા આપતી હોય છે. હવે તમારી પ્રશ્ન વાત કરીએ. અહીંયા જન્મકુંડળીની અંદર જે પીડાનો જે કહેવાય કે જે શનિ જે છે એ 12મા સ્થાનમાં બેઠેલો છે. હવે 12મા સ્થાનમાં રહેલો આ શનિ એ મીન રાશિમાં કેતુ સાથે શ્રાપિત યોગ કરે છે. હવે આ ગવર્મેન્ટ જોબની અંદર થોડુંક મહેનત વધારે કરવી પડે. એની સાથે સાથે ધાર્મિકતાની દ્રષ્ટિએ વિચાર કરીએ તો કેતુ શનિ સાથે યુતિમાં છે, મતલબ આ યોગને શ્રાપિત યોગ કહ્યો. તો શ્રાપિત યોગના દોષનું નિવારણ કરાવવું પડે. પણ નકરા શ્રાપિત યોગના દોષના નિવારણથી કદાચ કામ થાય ન થાય, કારણ કે પાછું 6ઠ્ઠા સ્થાનમાં રાહુ છે અને રાહુ એ પિતૃદોષનો પડછાયો માનવામાં આવે છે. તો અહીંયા સામાન્ય રીતે પિતૃ શાંતિની પૂજા પણ કરવી પડે. તો આ પ્રમાણે કરવાથી એના યોગ સારા બને. હવે સરકાર તરફથી લાભ છે કે કેમ, તો એના માટે સૂર્યની વાત કરીએ તો સૂર્ય તો પાવરફુલ છે, મંગળ સાથે યુતિમાં છે, પણ શનિ એટલે આપણે સક્ષમ નથી. ઘણી વખત અમુક એક સાંભળેલું મેં કે બેંકની અંદર એક વ્યક્તિ ગયો ને કીધું કોઈ મારે 3 લાખ રૂપિયા જોઈએ છીએ, એમ કંઈ ચેક એને આપ્યો, એટલે કેશિયરે ચેક પાછો આપ્યો કે ભાઈ પૈસા નથી. એટલે પેલો ચેક લઈને ગયેલો એને શું કીધું ખબર છે, આવડી મોટી બેંક લઈને બેઠા છો ને પૈસા નથી, તો આવી લુખી બેંક છે તમારી. ત્યારે પેલો કેશિયર ઊભો થઈને કે તારા ખાતામાં પૈસા નથી, બેંકમાં તો ઢગલો પડ્યા છે, પણ તારા ખાતામાં 2 લાખ પાસ થાય એવો ચેક તે આપ્યો છે, એવા પૈસા ને તારા ખાતામાં. ઘણી વખત પોતાનામાં જે આવડત જે છે એ સરકાર, હું તમને એક વસ્તુ કહું, શનિ પાવરફુલ નથી. તો શનિને જો પાવરફુલ બનાવવામાં આવે તો ગવર્મેન્ટ જોબની સારી સફળતાની પ્રાપ્તિ થાય. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હાલો, જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ. મારા પતિનો પ્રશ્ન છે 6/7/1980. એટલે એ પ્રશ્ન છે? ના, જન્મ તારીખ. મેં કીધું એ પ્રશ્ન છે તમારો. હા, 6/7/1980 પોરબંદર ને બપોરે છે 3:05. બરાબર. શું પ્રશ્ન હતો? પ્રશ્નમાં તો એવું છે કે મહેન્દ્રભાઈ, અમે આ લોખંડનું લે વેચ ને કરીએ તો એમાં કેમ અત્યારે અમારે કઈ વેચાતું નથી, ગાડી, ટ્રેક્ટર, બધું લોખંડનું વાહનનું લે વેચ કરીએ, સમય કેવોક છે ને મહેનતના પ્રમાણમાં અમને કેમાંય ફળ નથી મળતું. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયા વહી ધનુષ હોય બાણ. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા વાલા. આપણે એટલા માટે જ કહીએ છીએ કે જ્યારે ખરાબ સમય હોય ત્યારે સારા સમયે કમાયેલું ધન આપણે વાપરી શકીએ. હવે અત્યારે તો બધા લોન ઉપર ને કરજ ઉપર ચાલવાવાળા હોય, એટલે ક્યારેક આવી નાની તકલીફ. જો અત્યારે સમય થોડો ખરાબ છે, હું તમને એક વસ્તુ બતાવું, એનું કારણ હું તમને કહું. જન્મકુંડળીમાં, ભાઈની કુંડળીમાં વૃષભ રાશિનો શુક્ર પાવલ છે, આવડત એટલી બધી સારી આપી છે કે વાત ના પૂછો. બધું જ કામ કરીએ કે હારા મારું કરી શકે, બોલવામાં હોશિયાર, કામ કરવામાં હોશિયાર, કોઈ આળસ નહીં, બધું એમનું સારું. પણ છતાંય ક્યાંક ને ક્યાંક ધંધાની અંદર અત્યારે જે કયો લેવેજ, ખાસ લોખંડની વાત કરવાની હોય ત્યારે સિંહ રાશિની અંદર અધિશત્રુ બની અને બેઠેલો શનિ એકાદશ સ્થાનમાં ગુરુ સાથે યુતિમાં છે. પણ હવે આ શનિ અત્યારે પીડાદાયક એટલા માટે બની રહ્યો છે કે ત્યાંથી 12મા સ્થાનમાં રાહુનું પરિભ્રમણ ચાલે છે. તો એનો મતલબ એવો થાય કે શનિની ઉપાસના કરવામાં આવે તો એને સારી સફળતા મળે. શનિ માટે 2 વસ્તુ છે, એક શનિ મહારાજની પૂજા અને એનો પાઠ, એનું સ્તોત્ર, એનો કવચ અથવા તો એના મંત્ર જાપ કરવામાં આવે અથવા કરાવવામાં આવે. બીજી વાત છે હનુમાન ચાલીસા, કારણ કે શનિ જ્યારે પીડાદાયક બનતો હોય ત્યારે હનુમાનજીની ઉપાસના ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો શનિવારના દિવસે સાયંકાળે નજીકમાં કોઈ હનુમાનજીનું મંદિર હોય ત્યાં સરસ મજાનું એક સિંદૂર લઈ જવામાં આવે. થોડુંક અંદરના ભાગની અંદર કહેવાય સરસિયાનું તેલ નાખી અને સિંદૂરને બરાબર કરીને ભગવાનને સરસ લેપ કરવામાં આવે અને ઓમ હમ હનુમંત એના મંત્રોનો જાપ કરી બાજુમાં ગોળનું નિવેદ મૂકવામાં આવે. તો આ પ્રમાણે કરીએ તો ચોક્કસ સફળતા અપાવશે. હજી 2-1 મહિના થોડી તકલીફ છે, મે મહિના પછી પાછું ધંધામાં ખૂબ જ સારી સફળતા અપાવશે બેન. જય ગણેશ.